તલોદરા ગામની અમર વિદ્યાલયમાં 2 કમ્પ્યુટર ભેટ અપાઈ। વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની નવી સુવિધા મળી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરામાં આજે 80માં સ્વાતંત્ર્ય દિવસની પાવન પર્વ નિમિત્તે તલોદરા ગામની અમર વિદ્યાલય ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ આદિજાતિ મોરચાના દિનેશભાઈ રવજીભાઈ વસાવા દ્વારા શાળાને 2 કમ્પ્યુટર ભેટ અર્પણ કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહે અને ટેકનોલોજીના યુગમાં તેઓ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે તેવા હેતુથી આ કમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે દિનેશભાઈ વસાવાએ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવા, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી જ્ઞાન મેળવવા અને પોતાના ગામ તથા સમાજનું નામ રોશન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી। તેમણે જણાવ્યું કે શિક્ષણ એ વિકાસની સાચી ચાવી છે। વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે એ માટે આવી સુવિધાઓ મહત્વપૂર્ણ સાબિત થશે। સ્વાતંત્ર્ય દિવસના પાવન પર્વે શાળાને મળેલી આ કોમ્પ્યુટર ભેટથી વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો। સ્વાતંત્ર્ય દિવસની બધાને શુભકામનાઓ પાઠવું છું। એમ તો આ કાર્યક્રમ 8 તારીખે સ્કૂલમાંથી એક સંદેશો આવ્યો હતો અમારી પાસે। સંદેશો સાંભળતા જ મને એવી ફીલ થઈ કે ભાઈ 9મી ઓગસ્ટ છે, એ દિવસે હું શિક્ષણ ક્ષેત્રે એક સારો કાર્ય કરું એવો એક સમાજમાં સંદેશો પહોંચાડવા માંગ્યો, જેથી આજુબાજુ કાર્યક્રમો ઉજવાતા હોય અને આવા કાર્યક્રમમાં જો આવું કાર્ય સેવાકીય કાર્ય થતું હોય તો એ તેના વખતે સમાજને સારો સંદેશો લઈ જાય। એ જ પ્રવૃત્તિથી અમે આ કાર્યક્રમ 9 તારીખે નક્કી કર્યો, પણ કારણોસર અમારે એક કાર્યકર્તાનું નિધન થાય છે એટલે કાર્યક્રમ મોકૂફ રાખવાનો। પછી નક્કી થયું કે ભાઈ 15મી ઓગસ્ટે આ કાર્ય કરીએ તો બહુ સારું રહેશે, એટલે અમે પછી આ કાર્યક્રમ 15મી ઓગસ્ટે નક્કી કર્યો। શિક્ષણ સાથે કોમ્પ્યુટર જરૂરી છે આ દુનિયામાં, નહીં તો તમને કોઈ જગ્યાએ જોબ ક્યાં મળે, પહેલા તમારે પછી પણ કોમ્પ્યુટર શીખવું પડે એવું મને ખ્યાલ છે। આજના જમાનામાં કોમ્પ્યુટર વગર તમારું શિક્ષણ ક્ષેત્ર કાર્ય અધૂરું છે। એ જોતા મને આજુબાજુ યુનિવર્સિટીમાં ઘણા બધા એસોસિએશન સાથે મારા કોન્ટેક્ટ છે, એમની સાથે હું ઘણી વખત ચર્ચા કરું કે નીનાભાઈ બહેનો છે ને કોમ્પ્યુટર નથી શીખતી એટલે એમને જોબ નથી મળતો। આપણી આજુબાજુમાં વિશાળ ઇન્ડસ્ટ્રી છે, આપણે ક્યાંય બીજા કશે જવાની જરૂર નથી, અહીંયા જ આપણને નોકરી મળી જાય સહેલાઈથી જો કોમ્પ્યુટર આપણે સારી રીતે શીખ્યા હોય તો। એ જ પદ્ધતિથી મારા જ ગામમાં હું શરૂઆત કરું સેવા, અને આ સ્કૂલનું નામ તમે રોશન કરો, તમારા મા બાપનું નામ રોશન કરો, એવી જ આશાથી હું આ સેવા કરતો આવ્યો છું। એમ સેવામાં મને વારસામાં મને સેવા જ મળી છે એવું સમજો। હું નાની મોટી આજુબાજુ સેવા કરતો જ રહું છું કાંઈ, અને કે મારો જ પરિવાર છે, આપણું જ કામ છે તો અહીંયા સેવા નહીં કરું, પહેલા શરૂઆત મારે અહીંયાથી કરવી પડે, પછી હું બીજી સ્કૂલોમાં જાઉં। એટલે છોકરાઓ તમે એક મોટિવેશન એક 2 લાઈન કહું છું કે શિક્ષણ ક્ષેત્રમાં જ્યારે તમે આગળ વધો ને ત્યારે સોસાયટી કે તમારા મહોલ્લામાં એકબીજાની અવગણના કરતા, પણ મા બાપ અને ત્રીજો શિક્ષક એ તમારા ભલા માટે કોઈ કાળે ખોટી વાત નહીં કરે, તમને મોટિવેશન એટલે તમને આગળ વધવા માટે પ્રયત્ન હોય કે એમને બહુ લાગણી હોય છે, એટલે હંમેશા મા બાપ અને શિક્ષકની વાત માનીને આગળ વધતા રહેજો એવી શુભકામનાઓ છે।